તો વાગી ગયા છે 10:30 અને જવાનું છે સાળંગપુર. આજે અચાનક જ સાળંગપુર જવાનું થયું અને બધા જ આવી ગયા હતા અને અમારી ગાડી પેક થઈ રહી હતી. મમ્મી પપ્પાને બાય બાય કહીને અમે લોકો નીકળી ગયા સાળંગપુર જવા માટે અને આપણી ગાડી ભૂખી થયેલી હતી એટલા માટે અમે પેટ્રોલ પંપે ઊભી રાખી અને ગાડીને ખવડાવી દીધું અને ફરી પાછા નીકળી ગયા. અને રસ્તામાં ટ્રાફિક તો બહુ હતું એટલે રોંગ સાઈડમાં જવાનું હતું અને ઓનેસ્ટ હોટલ આવી ગઈ. આપણે ત્યાં હોલ્ટ કરી લીધો અને ત્યાંથી આપણે આપણી ચોકલેટો ને એવું લઈ લીધું અને ફરી નીકળી ગયા પાછા સાળંગપુર જવા માટે. ફરી પાછી વટામણ ચોકડીએ હોટલ આવી ગઈ અને અજય કે હવે મને ભૂખ લાગી છે એટલે જમવું છે. ત્યાં આગળ જમીને અમે ફરી પાછા નીકળી ગયા અને ફાઇનલી અમે લોકો જેનો વેઇટ કરતા હતા આખી રાતથી તે ટાઈમ આવી ગયો. અમે સવારમાં 4:30 અમે લોકો સાળંગપુર ફાઇનલી પહોંચી ગયા ને ત્યાં આગળ પહોંચીને અમે લોકોએ પહેલા ગાડી પાર્ક કરી અને પછી અમે લોકો નીકળી ગયા ફ્રેશ થવા માટે ને અમે લોકો ફ્રેશ થઈને આવી ગયા અને પછી અમે લોકો રેડી થઈને જતા હતા સવારની મંગળા આરતી કરવા માટે. અને જુઓ તમે અહીંયા આગળનું લોકેશન જુઓ, એકદમ કેટલું મસ્ત છે અને અહીંની લાઇટિંગ પણ એટલી મસ્ત હતી ને પબ્લિક પણ એટલું બધું હતું. અને લાઇટિંગ તમે જુઓ તો રાત્રે તમને એમ જ લાગે કે આખું સોનાનું બનેલું હોય એ રીતની લાઇટિંગ હતી આખી. ને હવે વેઇટ ખાલી એટલો જ હતો કે દાદાના દર્શન જલ્દી થઈ જાય. પણ અહીંયાની ઠંડી અને અહીંયાનું પબ્લિક જોતા લાગે છે કે અહીંયા આગળ દર્શન આપણને જલ્દીથી થવાના નથી. અને અહીંયા આગળ ઠંડી એટલે ભૂક્કા કાઢે એવી ઠંડી છે. અને તમારે ત્યાં કેવી ઠંડી હતી એ મને કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા તો ભાઈ બહુ જ ઠંડી છે, ઊભું રહેવાય એવું પણ નથી, ફૂલ એટલે ફૂલ ઠંડી છે અહીંયા આગળ. ને પછી અમે ઠંડીમાં ઠૂઠવાતા અમે લોકોએ ઠંડીમાં ઠૂઠવાતા ફાઇનલી અમે આરતીના લોકેશન પર પહોંચી ગયા અને હવે આરતી શરૂ થાય એનો જ વેઇટ હતો. અમારી ઉત્તરાયણ તો સાળંગપુરમાં થઈ છે, તમારી ઉત્તરાયણ કેવી થઈ એ અમને કોમેન્ટમાં જણાવજો. અને ફાઇનલી હવે આરતી શરૂ થઈ. અને આરતી કરીને અમે ફાઇનલી અંદર દર્શન કરી લીધા અને ડેકોરેશન અને ઘર એટલો મસ્ત હતો કે આપણે જોતા જ રહી જઈએ. અને પછી અમને ભૂખ લાગી હતી એટલે અમારા પાપી પેટને ખવડાવવા માટે અમે આવી ગયા કેન્ટીનમાં અને ત્યાં આગળ અમે આ પૌવા બટેકા અને ગોટા લઈ લીધા અને ખાઈ પીને અમે પાછા નીકળી ગયા બીજા લોકેશન પર જવા માટે. અને મારી ઉત્તરાયણ ક્યાં ક્યાં જઈને સેલિબ્રેટ કરું છું તે જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો. ટાટા બાય બાય.